નમસ્તે મિત્રો, જ્ઞાનભૂમિ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને બીએડમાં આવતા માઇક્રો ટીચિંગ પાઠ વિશે જણાવીશ. આ વિડીયોમાં આપણે માઇક્રો ટીચિંગની અંદર આવતા પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય અંગે સમજ મેળવશું. મેં જોયું તો ઓનલાઈન યુટ્યુબમાં કે મને ક્યાંય અકાઉન્ટ વિષય ઉપર પાઠ મળ્યા નથી, જેથી કરીને મેં વિચાર્યું કે હું જ અકાઉન્ટ વિષયમાં કંઈક પાઠ બનાવું, જેથી કરીને મારી પાછળના જે જુનિયર લોકો છે મારા, તેને તકલીફ ન પડે અને તેને સરળતાથી કે નમૂના સાથે પાઠ મળી શકે, જેથી તે સારી રીતે પોતાનો પાઠ બનાવી શકે. તો આજે આપણે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં પાઠ બનાવવાના છીએ. તો હું તમને મારા જ પાઠનો નમૂનો બતાવીને સમજાવીશ. જો તમને ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો મિત્રો. તો આપણે શરૂઆત કરશું માઇક્રો ટીચિંગ પાઠની અંદર પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. ચાલો, તો આ છે મારો જો પાઠ બનાવેલો છે. હું ડૉક્ટર સુભાષ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશનમાં જુનાગઢમાં બીએડ કરું છું. તો આ પાઠ આપણે બનાવીશું અકાઉન્ટ મેથડમાં જ ગૌણ સબ્જેક્ટ ઉપર કે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન. તો એમાં હું તમને ધોરણ 11માં આવતા પાઠમાં સહકારી મંડળી ઉપર આપણે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય પાઠ બનાવશું. તો સૌપ્રથમ તો આપણે જોઈએ તો જેવી રીતે નામ છે એમ નામ લખવાનું છે. અહીં મારું નામ લખેલું છે. પાઠનો ક્રમ લખવાનો છે. અધ્યાપન કૌશલ્ય એટલે કે જે કૌશલ્ય ઉપર આપણે પાઠ બનાવ્યો છે તે લખવાનું. તારીખ, વિષય કયા વિષય ઉપર તમે પાઠ બનાવ્યો તે, ત્યારબાદ વિષયાંક તે તમે વિષયાંક ધોરણ 11ના કયા ચેપ્ટર અને ચેપ્ટરની અંદર કયા મુદ્દા ઉપર તમે પાઠ બનાવ્યો છે, અને વર્ગ એટલે કે ધોરણ. તો ત્યારબાદ આપણે જોઈએ તો કે માઇક્રો ટીચિંગમાં આવતો પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો હેતુ શું છે, તો કે વિદ્યાર્થી પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કેળવે, એટલે કે પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય એક કેળવે, એમાં કેળવાય. બીજો છે કે વિદ્યાર્થી સહકારી મંડળી વિશે જાણે, એટલે વિદ્યાર્થીઓ છે તે સહકારી મંડળી શું છે તેના વિશે જાણે. ત્યારબાદ આપણે સૂચના લખીશું કે શિક્ષિકા વર્ગમાં, શિક્ષિકા હોય તો શિક્ષિકા અને ભાઈ હોય તો શિક્ષક, વર્ગમાં પ્રવેશી વિદ્યાર્થીઓ સાથે તાદાત્મ્ય સાધશે અને પ્રતો વહેંચી પ્રશ્ન પૂછી વિદ્યાર્થીઓ પાસેથી જવાબ મેળવશે. અહીં તમે જે માહિતીમાંથી તમે પ્રશ્ન મેળવ્યા છે, જે વિષયાંકમાંથી, જે મુદ્દામાંથી, તે મુદ્દાને આપણે કંઈ પણ લીટીએ લીટી એક પ્રતમાં છાપવાની છે, તો અથવા તો તમે લખો અથવા તો તેની પ્રિન્ટ કરાવો, પછી તે વિદ્યાર્થીઓને આપી દેવાની છે. તેમાંથી જ તમે પ્રશ્ન પૂછવાના છો, જેમાંથી તમે પ્રશ્ન પૂછવાના છો તેની જ પ્રિન્ટ કરાવવાની. ત્યારબાદ વિદ્યાર્થીઓને સૂચના આપવાની કે હું તમને આ પ્રતોમાંથી જે પ્રત વહેંચું છું તેમાંથી હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ, જેને પણ આવડે તે પોતાનો હાથ ઊંચો કરીને મને પ્રશ્નના જવાબ આપશે. એમ કહીને તમારે તમારા પ્રશ્ન શરૂ કરવાના. હવે શિક્ષક પહેલા તો પ્રશ્ન પૂછશે, તો અહીંયા તમારે બધું જ લખવાનું થશે કે શિક્ષક, જેવી રીતે આપણે વાર્તા લખતા હોય તેવી રીતે શિક્ષક બોલે, પ્રશ્ન પૂછે તો શિક્ષિકા લખીને કરવાનું. કે પહેલો પ્રશ્ન છે, સહકારી મંડળી કઈ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે? તો વિદ્યાર્થીઓ તેનો જવાબ આપશે, તમારે પૂછવાનો. તો સહકારી મંડળી સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. બીજો પ્રશ્ન શિક્ષિકા પૂછશે, સહકારી મંડળીમાં કેવી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાઈ શકે છે? સહકારી મંડળીમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાઈ શકે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, સહકારી મંડળીની રચના શા માટે કરવામાં આવે છે? તો કે વ્યક્તિઓને પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે કરવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, સહકારી મંડળીનો ઉદ્દેશ્ય શું છે? સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ પરસ્પર સહકાર સાધવાનો છે. અહીં આપણે પ્રશ્ન એવી રીતે પૂછશું કે જેમાં પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યના નિયમો આવી જાય. તેના નિયમોને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્ન બનાવવાના છે. કેવા નિયમો? તો કે યોગ્ય બંધારણ હોવું જોઈએ, પ્રશ્ન ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ, કે જેનો જવાબ માત્ર એક જ જવાબ આવે. જે તમે કોઈ પણ વિદ્યાર્થીને પૂછો તો તે પ્રશ્નનો જવાબ માત્ર એક જ આવવો જોઈએ. કોઈ પણને પૂછો તો એક સરખો જ જવાબ મળવો જોઈએ. અને તમારી રજૂઆત કે જાણે એવી હોવી જોઈએ કે જાણે તમે પ્રશ્ન પૂછો છો, નહીં ખાલી રીટી વાંચી જાઓ એવી રીતે નહીં. તમારે પાછળ પ્રશ્ન ચિહ્ન લગાડેલું છે, તો પ્રશ્ન પૂછો એવા હાવભાવથી તમારે પ્રશ્ન પૂછવાના છે. અહીં તે કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યના નિયમોને તમારે ધ્યાનમાં લેવાના છે.
ત્યારબાદનો પ્રશ્ન છે કે સહકારી મંડળીની પ્રથમ લાક્ષણિકતા કઈ છે? પ્રથમ લાક્ષણિકતા સ્વૈચ્છિક મંડળ છે. પ્રશ્નના પૂરા વાક્યમાં જવાબ આપવાનો, વિદ્યાર્થીને કહેવાનો. અહીં હું તમને શોર્ટમાં જવાબ આપું છું, જેથી કરીને આપણો વિડીયો બહુ લાંબો ન બને. સ્વૈચ્છિક મંડળ એટલે કેવું મંડળ? સ્વૈચ્છિક મંડળ એટલે સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું મંડળ. વ્યક્તિઓ મંડળીમાં કયા ધોરણ અનુસાર જોડાય છે? વ્યક્તિઓ મંડળીમાં સમાનતાના ધોરણ અનુસાર જોડાય છે. સહકારી મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ સંગઠિત થઈ શકે છે? સહકારી મંડળીમાં ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત થઈ શકે છે. સહકારી મંડળીને અલગ વ્યક્તિત્વ ક્યારે મળે છે? સહકારી મંડળીને અલગ વ્યક્તિત્વ નોંધણી થતાં મળે છે. સહકારી મંડળીમાં સભ્યોને કેવી સમાનતા મળે છે? સહકારી મંડળીમાં સભ્યોને સમાન હક અને સમાન તકની સમાનતા મળે છે. સહકારી મંડળીનું સંચાલન કોણ કરે છે? તો કે સહકારી મંડળીનું સંચાલન સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ કરે છે. સહકારી મંડળીમાં મતાધિકાર કેવી રીતે હોય છે? તો કે સહકારી મંડળીમાં મતાધિકાર સભ્ય દીઠ હોય છે. સહકારી મંડળીમાં કોને મહત્વ આપવામાં આવે છે? સહકારી મંડળીમાં માનવીને મહત્વ આપવામાં આવે છે. લોકશાહીની તાલીમ શાળા કોને કહેવામાં આવે છે? લોકશાહીની તાલીમ શાળા સહકારી મંડળીને કહેવામાં આવે છે. સહકારી મંડળીનો મુખ્ય હેતુ શું હોય છે? સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો હોય છે. સહકારી મંડળીમાં સભ્યપદ કેવું હોય છે? સહકારી મંડળીમાં સભ્યપદ ખુલ્લું હોય છે. સહકારી મંડળીમાં સભ્યોની જવાબદારી ક્યાં સુધી મર્યાદિત હોય છે? સહકારી મંડળીમાં સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલ શેર પૂરતી જ મર્યાદિત હોય છે. સહકારી મંડળીનું અસ્તિત્વ કેવું હોય છે? સહકારી મંડળીનું અસ્તિત્વ કાયમી હોય છે. મંડળીનો વહીવટ કેવી રીતે ચલાવવામાં આવે છે? મંડળીનો વહીવટ લોકશાહી ઢબે ચલાવવામાં આવે છે. તો આવી રીતે તમારે ટૂંકા અને સ્પષ્ટ અને યોગ્ય શબ્દ પર ભાર મૂકીને પ્રશ્ન પૂછવાના છે અને તમે જે લાઇનમાં લખેલા છે ક્રમ અનુસાર એ જ ક્રમમાં તમારે પ્રશ્ન પૂછવાના છે. તે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યના અગત્યના નિયમો છે. અહીં તમારે આ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો નમૂનો તૈયાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય સમજાઈ ગયું હશે અને આ વિડીયો તમને ખૂબ સારી રીતે ઉપયોગી બનશે. તો તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને તેને પણ માહિતી મળી શકે. તો આઈએ આપણે ત્યાર પછીનો માઇક્રો ટીચિંગ પાઠના બીજા કૌશલ્ય અંગે પણ આપણે પાઠ બનાવવાના છીએ. થેન્ક યુ સો મચ.